આપણી જોડે છે કમલેશભાઈ પંચાલ કે જેમને બ્લડ પ્રેશર છેલ્લા 10 વર્ષથી કંટ્રોલમાં નથી થતું અને હવે છેલ્લા 4 મહિનામાં સારું એવું કંટ્રોલમાં છે. તો આપણે એમનો અભિપ્રાય લઈશું કે તમે આ કઈ રીતે કર્યું અને જોડે જોડે કમલેશભાઈ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર જાય તો વાંધો નથી ને તમને? ના વાંધો નહીં. ઓકે તો કઈ રીતે તમારું આટલું સારું કંટ્રોલમાં થયું? લગભગ અહીંયા મને જે દવા મારી જે ફેર કરી અને મારી જે દવા રૂટિન ચાલતી હતી એ દવા રૂટિન હતી એ બદલી અને એના એ જે ગોળીના હિસાબે મને ફેર પડ્યો. હવે ગોળી કઈ છે તો હું બહુ યાદ નથી, પણ એ ગોળી હું તમારી લાવું છું દરરોજની એક 5 mgની છે અને સવારે 8:30 થી 10:30 વાગ્યા 2-2.5 કલાક સુધી જે ચાલવાનું તમે જે કીધેલું એ પ્રમાણે ચાલું છું. એ જ પ્રમાણે મારી બોડીને કમ્પ્લીટ રહે છે. ખાવાનું બી જમવાનું મેં લગભગ 40-50% જેવું ઓછું કરી દીધું. એટલે અહીંયા લોકો સુધી એક મેસેજ એવો પહોંચાડવો છે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી મેટાબોલિક ડિસઓર્ડર હોય એમાં દવા કરતાં બી વધુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે તમે ખાવા પીવામાં શું લો છો, કસરત શું કરો છો, મેન્ટલ સ્ટ્રેસ, માનસિક રીતે તમે સ્ટ્રેસ કઈ રીતે ઓછો લો છો, અને ચોથું એક ભરોસો. આમનું એક કહેવું હતું કે આમ તો બીજા ડોક્ટર જોડે જોઈએ એટલે 10 જે બીપી વધી જતું હતું, પણ અહીંયા એવું નથી થતું. અહીંયા એવું નથી થતું. તો બેઝિકલી તમે જીવનશૈલીમાં ચેન્જ કરો તો તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર દવા વગર બી રિવર્સ થઈ શકતું હોય છે. વિડીયો ગમ્યો હોય તો તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.